લોકો આપીએ છીએ અને આપ સર્વે ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું હું પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડેમી વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લગભગ આજથી 7 વર્ષ પહેલા જ્યારે મેં 12th સાયન્સની એક્ઝામ આપી હતી, તમારા જેવી જ મારી એજ હતી, ત્યારે મેં કચ્છ મિત્રના છેલ્લા પાને એક જાહેરાત વાંચી કે જો તમે તમારી કારકિર્દીમાં સફળ થવા માંગતા હો ને તો તમારા વ્યક્તિત્વને અનુરૂપ કારકિર્દી પસંદ કરો. અને એમાં એડ્રેસ હતું, એ એડ્રેસ પર હું પહોંચી ગયો અને ત્યાં મારી પહેલી મુલાકાત એ નીરવ સર સાથે. અને ત્યાર પછી હું ધીરે ધીરે આજે લગભગ 7 વર્ષથી આ સંસ્થા સાથે નિયમિતપણે જોડાયેલો છું. ઘણા બધા મેં પ્રોગ્રામ એટેન્ડ કર્યા છે, ઘણા બધા સેમિનાર મેં એટેન્ડ કર્યા છે. મિત્રો, મારો કહેવાનો મતલબ એવો છે કે પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડેમી એક એવી સંસ્થા છે કે ગુજરાતમાં લગભગ આ એવી સંસ્થા છે કે જે આ રીતના પ્રોગ્રામ કરાવે છે. ઝડપી પ્રોગ્રામ, 2 દિવસમાં અંગ્રેજી શીખવાના પ્રોગ્રામ, નિયમિત પ્રોગ્રામ, આ બધું પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડેમીમાં થતું હોય છે. મને બરોબર ખબર છે કે હું જ્યારે આવ્યો ને ત્યારે 12મું સાયન્સ મેં પૂરું કર્યું હતું. મને બહુ જ ડર લાગતો હતો. જાહેરમાં બોલવાનું હોય, કોઈ સામે પ્રેઝન્ટેશન કરવાનું હોય તો મને બહુ ડર લાગતો. પણ મિત્રો, નીરવ સર પાસે મેં લગભગ 2-2.5 વર્ષની તાલીમ લીધી. પછી ધીરે ધીરે મારો આત્મવિશ્વાસ ડેવલપ થતો ગયો. એમણે મને પ્રેઝન્ટેશનો કરવાની તક આપી અને ધીરે ધીરે હું જાહેરમાં પ્રેઝન્ટેશનો કરતો થયો અને હવે મને પ્રમાણમાં ઓછો ભય લાગે છે, કહું તો નહિવત પ્રમાણમાં. મિત્રો, મારે તમને એ જ કહેવું છે કે પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડેમી છે ને, એની સ્થાપના 1992માં મુંબઈ ખાતે થઈ અને ધીરે ધીરે એનું કાર્યક્ષેત્ર મુંબઈથી સાથે સાથે ગુજરાત અને કચ્છમાં વધતું ગયું. એમના નીરવ સરના પ્રોગ્રામ ખાસ કરીને અંગ્રેજી અને વ્યક્તિત્વ વિકાસના અમદાવાદ, બરોડા, રાજકોટ બધી જગ્યાએ થતા હોય છે. અને આ ખાસ ઇંગ્લિશ સ્પીકિંગ પ્રોગ્રામમાં લોકો એમ કહે છે કે અંગ્રેજી શીખવે છે. હું એમ કહું છું, નીરવ સર છે ને તમને આત્મવિશ્વાસ આપશે જિંદગી જીવવાનો. તમને અંગ્રેજી તો એકદમ સારું આવડશે, સારું બોલી શકશો, પણ એની સાથે સાથે તમે આત્મવિશ્વાસથી કેમ બોલશો, જાહેરમાં પ્રેઝન્ટેશનો કેવી રીતે કરશો. હું મારી વાત કરું તો હું પહેલાં પર્સનાલિટી ડેવલપમેન્ટ એકેડેમીમાં તો અત્યારે હું બજાજ આલિયાન્સ જનરલ ઇન્સ્યોરન્સમાં સર્વિસ કરું છું એઝ એ મોટર અને બેંકા ચેનલ હેડ. તો અમારે ઘણી વખત મોટી મોટી બેંકોના મેનેજરોને મળવાનું હોય, એમની હાયર ઓથોરિટીને મળવાનું હોય. ઇવન કે મારી હાયર ઓથોરિટી પૂના છે, એમને મારે મેલ કરવાના હોય તો નીરવ સર અમને ઘણી વખત કહેતા, અમે જ્યારે ભણતા ત્યારે, કે ભાઈ તમે જે પણ કહો ને બહુ શોર્ટ અને સ્વીટ કહો, બને એટલું તમારું પ્રેઝન્ટેશન સારું કરો જેનાથી લોકોને બહુ લાંબુ, લોકો પાસે ટાઈમ નથી આજે કે બહુ લાંબા લાંબા લખાણો વાંચે. તો આ વસ્તુ મને હમણાં કામ આવે છે. મારી સાથે જ મારી કંપનીમાં એક ભાઈ કામ કરે છે, એમને જ્યારે મેલ કરવાનો હોય ને ત્યારે બહુ લાંબા લાંબા મેલ કરે અને એના જ્યારે મેલ આવે ને તો હું જોઉં કે 2-3 દિવસ સુધી એને રિપ્લાય જ ન મળ્યો. એ મને કહેતો, યાર તારા મેલ નહોતો કે તું મેલ કરીને 10 મિનિટમાં તને જવાબ મળી જાય. આવું કેમ થાય છે? તો મિત્રો, મારે તમને કહેવાનું એ છે કે તમે જો નીરવ સરનો પ્રોગ્રામ જોઈન કરશો ને તો સર તમને કહેશે કે બહુ લાંબી વસ્તુ જે 4-4, 5-5 પાનામાં લખાય ને એ કેવી રીતે નાની કરી શકાય. તમારું થિંકિંગ પ્રોસેસ. બીજી એક બહુ સરસ મને વસ્તુ યાદ આવે છે. નીરવ સર એમ કહેતા કે જ્યારે પણ તમે અંગ્રેજી બોલો ને ત્યારે તમે ટ્રાન્સલેશનની પ્રક્રિયા ન કરો, બને તો તમારા ઓન વિચારો હોવા જોઈએ અને ત્યારે તમારું વિચારવાની જે ક્ષમતા છે ને એ અંગ્રેજીમાં હોવી જોઈએ. એ બહુ એમ કહેતા કે જડે હું કચ્છી મેં બોલાતો ને તડે હું કચ્છી મેં વિચારી હતો, જ્યારે હું ગુજરાતીમાં બોલું છું ત્યારે હું ગુજરાતીમાં વિચારું છું. સેમ વે વેન યુ કેન સ્પીક ઇન ઇંગ્લિશ યુ કેન થિંક ઇન ઇંગ્લિશ. તો મિત્રો, મારે તમને એ જ કહેવું છે કે આજે તમે બધા તમારો સમય ફાળવીને આવ્યા છો, બહુ સરસ પ્રોગ્રામ તૈયાર કર્યો છે, બહુ મહેનત છે આમાં. તમે જોજો અને બની શકે તો આખા પ્રોગ્રામનો લાભ